સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। આજે હું જઈ રહ્યો છું એક એવી જગ્યાએ જે ભીમના પૌત્ર બર્બરીક મહાભારત કાળના સમયને જોડે છે। તો ચલો મિત્રો, આજે એ જગ્યાને આપણે એક્સપ્લોર કરીશું। તો હું આજે નીકળી ગયો છું અમદાવાદ જવા માટે। મારે થોડું સરકારી કામ છે અને પતાવીને તરત જ હું એક બીજી જગ્યાએ જઈશ। જે જગ્યાએ જઈ રહ્યો છું એ અમદાવાદનું ખૂબ જ પ્રસિદ્ધ અને આસ્થાનું કેન્દ્ર એવું લાંભા બળિયાદેવનું મંદિર છે। ગુજરાતમાં લાખો ભક્તો બળિયાદેવ બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે। દર રવિવારે, મંગળવારે અને ખાસ તહેવારો દરમિયાન હજારો લોકો અહીં દર્શન કરવા આવે છે। જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવા ધાર્મિક અને પ્રવાસના વિડીયો સૌથી પહેલાં તમને મળે। હું વાસદથી નીકળીને અત્યારે આ ખેડા ટોલટેક્સ તરફ આવી ગયો છું। લાસ્ટ સુધી બન્યા રહેજો મિત્રો, કારણ કે આ જે સ્ટોરી છે એ તમને ખૂબ રસપ્રદ લાગશે અને તમને ઇતિહાસ વિશે જાણવા મળશે। તો આ ખેડા ટોલ ક્રોસ કરી લીધો અને હું જઈ રહ્યો છું હવે મારા ડેસ્ટિનેશન તરફ। હું અંદાજિત 1.5 કલાકનું ડ્રાઇવિંગ કર્યા બાદ અહીંયા પહોંચ્યો। આ છે ભમરિયા અને ભમરિયાથી લેફ્ટ સાઈડ જઈએ એટલે આવે છે લાંભા ગામ અને લાંભા ગામમાં જ આ સુંદર મંદિર આવેલું છે। તો આ છે લાંભા ગામનું પ્રખ્યાત બળિયાદેવ બાપાનું મંદિર। જેમ દરેક યાત્રા સ્થળે આપણે જઈએ છીએ ત્યાં આગળ પહેલાં આવી રીતે કંઈક માહોલ આપણને જોવા મળે છે, જેમાં મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ આપણને આ રીતનું કંઈક દેખાય અને બાળકો આ લેવા માટે આપણને જીદ કરે। મિત્રો, હવે આપણે મંદિરની સુંદર રચના વિશે વાત કરીએ। મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર ખૂબ જ ભવ્ય છે। પ્રવેશ દ્વાર પર સુંદર કોતરણી અને પરંપરાગત રાજસ્થાની તથા ગુજરાતી શૈલીનું સ્થાપત્ય જોવા મળે છે। બળિયાદેવ બાપા પ્રત્યે ભક્તોની આસ્થા અદ્ભુત છે। ઘણા લોકો પોતાની માનતા લઈને અહીં આવે છે। કોઈ સંતાન પ્રાપ્તિ માટે આવે છે તો કોઈ આરોગ્ય માટે પ્રાર્થના કરે છે, કોઈ પોતાના જીવનની મુશ્કેલીઓ દૂર કરવા બાપાના ચરણોમાં માથું ટેકવે છે। અહીં આગળ કયા પ્રકારના દર્દ માટે કેવી બાધા રાખવી એ વિડીયોના આગળમાં હું તમને બતાવીશ। અહીં આગળ સાચા હૃદયથી કરેલી પ્રાર્થના બળિયાદેવ બાપા જરૂર સાંભળે છે અને આ જ કારણ છે કે અહીં સતત ભક્તોની ભીડ રહે છે। આજે મંગળવાર હોવાથી અહીં આગળ ભક્તોની ભારે ભીડ જોવા મળી મને। મંદિરના પરિસરમાં પ્રવેશતા જ ભગવાન શિવની સુંદર પ્રતિમા જોવા મળે છે। મંદિરના શિખરો દૂરથી જ ભક્તોને આકર્ષે છે, પણ અત્યારે ઉનાળો હોવાથી અહીં આગળ ખૂબ જ ગરમી છે, જેના કારણે અહીં આગળ ટેન્ટ મારેલા છે, જેથી કરીને આપણે ઉપરનો ઘુમ્મટ નથી જોઈ શકતા। આ જે સ્થળ દેખાઈ રહ્યું છે તે પ્રસાદ કેન્દ્ર છે। અહીંયાથી પ્રસાદ લઈને ભક્તો ભગવાનને ધરાવે છે। મિત્રો, આ મંદિરનો સૌથી પ્રસિદ્ધ પ્રસાદ છે બુંદીના લાડુ। અહીં મળતા બુંદી લાડુ સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે। ઘણા ભક્તો દર્શન કર્યા પછી પ્રસાદ લઈને પોતાના પરિવાર અને સગા સંબંધીઓ માટે પણ લઈ જાય છે। પ્રસાદની સુગંધ અને સ્વાદ ખરેખર અદ્ભુત છે। અહીં આગળ એક વસ્તુ મેં નોટિસ કરી। અહીં આગળ ટ્રસ્ટ દ્વારા મોટા પાયા પર શૂઝ રેક બનાવેલા છે, પણ ભક્તો એ શૂઝ રેક્સનો ઉપયોગ નથી કરતા અને આવી રીતે ગમે ત્યાં આગળ ચંપલ શૂઝ મૂકીને જતા રહે છે। જો તમે અહીં આગળ આવો તો આવું ન કરતા શૂઝ રેકનો ઉપયોગ જરૂરથી કરો। આજે મંગળવાર હોવાથી ભીડ છે, જેના કારણે આપણે ડાયરેક્ટ મંદિરમાં નથી જઈ શકતા। આવી રીતે આપણને રેલિંગો ગોળ ગોળ ફરીને મંદિર સુધી પહોંચવું પડશે, કારણ કે મંદિરમાં પહોંચવા માટે લાઈન છે। અને આપણે દરેક ધાર્મિક સ્થળે જઈએ છીએ ત્યાં હું દરેક વખતે તમને કહું છું કે ભગવાનના દર્શન એમ જ નથી થતા। જ્યાં સુધી શરીરને કષ્ટ ન પડે ત્યાં સુધી તો ભગવાન સુધી ક્યાંથી પહોંચાય। અહીં આગળ હું મંદિરને નિહાળી રહ્યો છું। અહીં આગળ સુંદર કોતરણી કામ કરેલું છે, જે તમને દરેક સ્તંભ ઉપર દેખાશે, જે એકદમ સુંદર છે। અહીં આગળ આવા મોટા 2 ગજરાજ બિરાજમાન છે, એક અહીં આગળ અને એક એની ઓપોઝિટ સાઈડ છે।
જેમ મંદિરમાં પ્રવેશ કર્યો તેમ આ એક સુંદર રચના મને જોવા મળી અને સાથે જ હનુમાન દાદા જય શ્રી રામ અને તેની જ બિલકુલ સામે ગણપતિ દાદાના દર્શન થયા. અહીં આગળ પણ સુંદર રીતે કોતરણી કામ કરવામાં આવ્યું છે જે તમે જોઈ રહ્યા છો. મને બહાર અડધો કલાકની આસપાસ થયું અને ફાઇનલી મને આ બળિયાદેવ બાપાના દર્શન થયા. તમે પણ બળિયાદેવના દર્શન કરી લો, ત્યારબાદ આપણે આગળ વધીએ. મિત્રો, જ્યારે હું આ મંદિરના પરિસરમાં પ્રવેશ્યો ત્યારે ખરેખર ખૂબ જ સકારાત્મક ઉર્જાનો અનુભવ થયો મને. મંદિરની સ્વચ્છતા, ભક્તોની શ્રદ્ધા અને અહીંનું શાંતિપૂર્ણ વાતાવરણ મનને સ્પર્શી જાય એવું છે. ખાસ કરીને બાપાના દર્શન કર્યા પછી જે શાંતિનો અનુભવ થયો છે તે શબ્દોમાં વર્ણી શકાય એમ નથી. અહીં આગળ ભક્તોની આટલી બધી ભીડ છે તેમ છતાં મંદિરમાં કોઈ જાતનો કોલાહલ નથી. અહીં આગળ એકદમ શાંતિ છે. સકારાત્મક ઉર્જા સાથે મંદિરનો વિશાળ પરિસર, સુંદર શિલ્પકલા અને ભવ્ય સ્થાપત્ય દરેક ભક્તનું મન મોહી લે છે. વહેલી સવારે તો અહીં આરતી દરમિયાન મંદિરનું વાતાવરણ ખૂબ જ દિવ્ય લાગે છે. શંખનાદ સાથે સમગ્ર પરિસર ભક્તિમય બની જાય છે. સાંજની આરતી દરમિયાન પણ હજારો ભક્તો એકત્ર થઈ જાય છે. આરતીનો અનુભવ દરેક ભક્તના મનને શાંતિ આપે છે. જો તમે જીવનની ભાગદોડમાંથી થોડો સમય કાઢીને અહીં આવો તો ચોક્કસ આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે. અહીં આગળ હજારો ભક્તો દર્શનાર્થે આવે છે, પણ એક વસ્તુ તમે નોટિસ કરી કે અહીં આગળ મોબાઈલ અને કેમેરાને પ્રતિબંધ નથી. જો તમે અહીં આગળ આવો છો તો તમારો ફોન અને કેમેરો બંને સાથે લઈને આવી શકો છો અને બાપાની દરેક સ્મૃતિ તમારા કેમેરામાં કેદ કરી શકો છો. જો તમારે અહીં આગળ પહોંચવું હોય તો ગૂગલ મેપમાં લાંભા બળિયાદેવ મંદિર એવું ટાઈપ કરો તો સીધો તમને અહીં પહોંચવાનો રસ્તો બતાવી દેશે. મંદિરની ફરતે મને એક આ સુંદર અદ્ભુત ચિત્રકથા જોવા મળી. આ ચિત્રકથા મહાભારતની છે મિત્રો. મહાભારતમાં જે કંઈ બન્યું એ અહીં આગળ ચિત્રો દ્વારા અંકિત કરેલું છે. આ મને ખરેખર અદ્ભુત લાગ્યું. હવે વાત કરીએ બળિયાદેવ બાપાના ઇતિહાસ વિશે. લોકમાન્યતાઓ અને પૌરાણિક કથાઓ મુજબ બળિયાદેવને મહાભારતના વીર બર્બરીક સાથે જોડવામાં આવે છે. બર્બરીક ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર હતા. તેઓ અતિશય પરાક્રમી યોદ્ધા હતા. તેમણે વચન આપ્યું હતું કે યુદ્ધમાં હંમેશા નબળા પક્ષની મદદ કરશે. ભગવાન શ્રી કૃષ્ણે તેમની પરીક્ષા લીધી અને અંતે બર્બરીકે પોતાનું મસ્તક દાનમાં આપી દીધું અને જેથી તેમનું નામ શીશદાની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દાન મહાભારત સમયમાં મહાન દાન હતું અને તેમના આ જ મહાન બલિદાનના કારણે તેમને વિશેષ સ્થાન પ્રાપ્ત થયું. ગુજરાતમાં ઘણા ભક્તો બળિયાદેવને વીર બર્બરીક અથવા ખાટુ શ્યામજીના સ્વરૂપ સાથે પણ જોડે છે. અને આપણે બળિયાદેવ મંદિર વિશે વાત કરીએ તો અહીં આગળ તો ભવ્ય મંદિર છે જ, પણ આપણે દરેક ગામ કે દરેક શહેર જ્યાં પણ નાનું ગામડું હશે ત્યાં પણ બળિયાદેવનું એક નાનું મંદિર તો તમને જોવા મળશે જ. આગળ જેમ મેં વાત કરી હતી કે કયા દર્દ માટે કઈ બાધા રખાય એ હું તમને આગળ બતાવીશ. એ આ છે. અહીં આગળ કયા પ્રકારનું દર્દ હોય અને તમે કેવી બાધા રાખી શકો એ દર્શાવેલું છે. અને બાધા તમારી પૂર્ણ થાય કે તરત જ તમે અહીં આગળ દર્શન કરવા આવો અને ત્યારબાદ ઘરેથી બનાવેલું ભોજન જે આગલે દિવસ બનાવેલું હોય એ જે ઠંડુ ભોજન તમે અહીં આગળ આવીને કરી શકો, જેથી તમારા ઘરમાં પરિવારને સુખ શાંતિ બની રહે. આપણે જીવનની ભાગદોડમાં એટલા વ્યસ્ત રહીએ છીએ કે ઘરને પરિવારને સમય આપી નથી શકતા, પણ જો એકાદ દિવસ તમે કાઢી અને આવી રીતે આવી જાઓ તો પરિવાર સાથે તો ભાઈ મોજ જ પડી જાય. હું પણ
આવી જ રીતે અહીંયા આગળ મારા એક સરકારી કામથી જ આવ્યો હતો, પણ એ મારું કામ પત્તાની સાથે જ હું મારી ફેમિલીને લઈને અહીં આગળ આવી ગયો. અને સાચું કહું મિત્રો તો અહીં આગળ આવીને મનને એક અલગ જ શાંતિ મળી ગઈ. આજનો મારો અનુભવ અને સફર બંને રોમાંચક રહ્યા. મેં જમી લીધું છે અને ત્યારબાદ મંદિરની પરિસરની બાજુમાં અહીં આગળ હું આવ્યો મારા બાળકોને લઈને. અહીં આગળ વૃદ્ધો માટે બેસવાની સરસ વ્યવસ્થા કરેલી છે અને તમારા બાળકો માટે રમવાની પણ અહીં આગળ સરસ વ્યવસ્થા કરેલી છે. જો તમે અહીં આગળ 2-3 કલાક વિતાવી શકો તો ખૂબ જ સરસ છે. અહીં આગળ આપણા બાળકો મન મૂકીને રમી શકે છે અને આપણે અહીં આગળ શાંતિથી બેસીને વાતો કરી શકીએ છીએ. અહીં વર્ષ દરમિયાન ઘણા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી, હોળી, વસંત પંચમી, જલજોવણી એકાદશી, શીતળા સાતમ અને એવા અનેક તહેવારો અહીં ઉજવાય છે. આ તમામ પ્રસંગોએ હજારો ભક્તો અહીં ઉમટી પડે છે. મંદિર આખું રંગબેરંગી સજાવટથી ઝગમગી ઉઠે છે. ભજન, કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. ભક્તો માટે આ દિવસો ખૂબ જ વિશેષ હોય છે. તો મિત્રો, આ હતું અમદાવાદનું પ્રસિદ્ધ લાંભા બળિયાદેવ ટેમ્પલનું દર્શન અને ઇતિહાસ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કમેન્ટમાં જરૂર લખજો જય બળિયાદેવ બાપા. ફરી એક નવા હિસ્ટોરિકલ પ્લેસ સાથે આપણી મુલાકાત થશે અને એ હિસ્ટોરિકલ પ્લેસનું નામ છે વિદ્યાધર વાવ. તો મિત્રો, આવા ધાર્મિક, પ્રવાસ, નેચર, હિસ્ટોરિકલ, સનસેટ, સનરાઈઝ આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરી લેજો. આપણે જે દિવસે આ મંદિર જોયું એ જ મંદિર આ રાતનો નજારો છે. આ મંદિર 9:30 સુધી ચાલતું રહે છે. અહીં આગળ તમે નાઇટ વ્યૂ જુઓ. દિવસે જે આ મંદિર સુંદર લાગતું હતું તેના કરતાં જ વધારે આ રાત્રિના સમય લાગે છે. અહીંનું લાઇટિંગ બહુ જ સુંદર છે. તો મિત્રો, મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. જય શ્રી બળિયાદેવ, જય શ્રી કૃષ્ણ.